ત્યારે તમે એને લક્ષ્ય બનાવ્યું છે કે આપવા ખાતર આપો છો, એ ખૂબ મહત્વનું હોય છે. ઘણા વિદ્યાર્થીઓ આવી જાહેર પરીક્ષાઓ લોકોને દેખાડવા માટે આપતા હોય છે, ગામ આખામાં વાતો કરતા ફરતા હોય કે હું જાહેર પરીક્ષાની તૈયારી કરું છું, હું જાહેર પરીક્ષા આપવાનો છું. આવા અનેક ઉદાહરણ કનાળા સાહેબ ને આપણે સૌએ જોયા કે જે આવું ગામમાં ડંકા વગાડતા હોય કે અમે જાહેર પરીક્ષા આપીએ છીએ, હું જાહેર પરીક્ષાની તૈયારી કરું છું. અને એવા જ વિદ્યાર્થીઓ વાસ્તવિક રીતે તૈયારી કરતા હોતા નથી, તૈયારી કરવાનો માત્ર દેખાવ કરતા હોય છે. અને આવા જ વિદ્યાર્થીઓ મોટા ભાગે પરીક્ષામાં નિષ્ફળ જતા હોય છે. એવું મેં ઘણી જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓમાં આવું જોયું. અને એવા પણ ઉદાહરણો જોયા છે કે જે વિદ્યાર્થીને કોઈ ઓળખતું નથી, એના પરિવાર સિવાય કોઈ સગા સંબંધીઓને પણ ખબર નથી, અને ગ્રેજ્યુએશન થયા પછી પોતે ભેખ ધારણ કરી લીધો હોય, 4 મહિના, 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ, જ્યાં સુધી પરીક્ષાની સફળતા પ્રાપ્ત ન થાય ત્યારે એ વિદ્યાર્થીને એના ઘરમાં શું ચાલી રહ્યું છે, એનો ઘરનો વ્યવહાર શું ચાલી રહ્યો છે એ પણ ખબર હોતી નથી. એના ઘરમાં જે પ્રસંગો થતા હોય એ પ્રસંગો સુદ્ધાની પણ ખબર હોતી નથી. અને જ્યારે એ સફળતાને વરે સફળતા પ્રાપ્ત કરી અને બહાર આવે ત્યારે સમાજ, અન્ય સમાજ, આખું ગુજરાત એવા વિદ્યાર્થીઓની નોંધ લેતા હોય છે. અને એનું આપણી પાસે જ એક ઉદાહરણ છે, અનિલ આહિર, કે જેણે 4 પરીક્ષાઓ પાસ કરી લીધી, ત્યાં સુધી કોઈને ખબર જ નહોતી કે આણે 4 પરીક્ષા પાસ કરી લીધી. જ્યારે એણે ફાઇનલ જીપીએસસી ડીવાયએસપી ની પાસ કરી ત્યારે આખા સમાજે અને અન્ય સમાજે અને તમામ સમાચાર પત્રોએ એની નોંધ લીધી હતી કે આ એક એવો વિદ્યાર્થી છે કે એને ઉપરા છાપરી 3 વખત યુપીએસસી પાસ કરી અને છેલ્લે એનું સપનું હતું ડીવાયએસપી બનવાનું, અને ડીવાયએસપી બનીને જેતો. આવા અનેક ઉદાહરણો છે. અને અનેક વાતો કરવા વાળા નિષ્ફળ પણ ગયેલા છે. કહેવાનો મતલબ કે તમે જે અત્યારે માર્ગદર્શન આપ્યું એ કોને શું કરવું છે, પોતાનું ધ્યેય શું છે, એને શું નિર્ધારિત કર્યું છે, એને જે સિદ્ધિ મેળવવા માટે જે નિર્ધારણ કર્યું છે અને સિદ્ધ કરવા માટે એને પ્રયત્ન કરવો જરૂરી છે. એકાદ નિરાશા મળે એટલે નાસીપાસ થઈ જાય અને પછી આખું ફિલ્ડ છોડી દે, ત્યાં બીજું ફિલ્ડ પકડી લે, વળી પાછો બીજા ફિલ્ડમાં નિરાશા મળે, ત્રીજું ફિલ્ડ પકડે, એમ કરતા કરતા સમય પસાર કરી દે અને પછી એનાથી કોઈ ફિલ્ડની નિપુણતા પ્રાપ્ત નથી કરી શકાતી. એટલે એકાદ નિરાશા મળે તો કોઈએ નાસીપાસ ન થવું. અને ઘણા આવા હોય છે માંડી વાળા, એક નિરાશા મળી ચાલો હવે આપણે બીજું પકડીએ, બીજામાં નિરાશા મળી ચાલો આપણે ત્રીજું પકડીએ, એમ કરીને માંડી વાળનારા પણ આપણે ઘણા જોયા છે. એટલે દરેક વિદ્યાર્થીઓ જે હવે લાઈવ વેબિનાર સાંભળે છે એને ભારપૂર્વક વિનંતી કે તમે જે ફિલ્ડ પસંદ કર્યું છે, તમે જે ક્ષેત્ર પસંદ કર્યું છે, જે ક્ષેત્રની તમે તૈયારી કરો છો, એ પછી પોલીસ ભરતી હોય તો પણ ભલે અને અન્ય સરકારી અધિકારીની ભરતીઓ હોય તો પણ ભલે, તમે જે પસંદ કર્યો છે, જે સિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો એને તમે કાયમી વળગી રહો, એવું કનાળા સાહેબની વાતમાં હતું. અને નાસીપાસ બિલકુલ ન થાવ, એકાદ નિરાશા મળે તો બીજો પ્રયાસ કરો. તમે હમણાં કનાળા સાહેબે કીધું કે થોમસ આલ્વા એડિશન અનેક પ્રયાસોના અંતે એને એની મજાક થતી, એ તોફાની વિદ્યાર્થીમાં એનું નામ હતું, એના ટીચરે એના મમ્મીને પણ લેટર લખેલો કે તમારા બાળકને હું સાચવી શકું એમ નથી. એ માણસે અનેક પ્રયાસોના અંતે આપણને વીજળીનો બલ્બ આપ્યો. આવા અનેક વૈજ્ઞાનિકોના સંઘર્ષ જોઈ લો, એને અનેક પ્રયાસો કર્યા પછી આપણે સ્પેસમાં અનેક પ્રયાસો પછી ગયા છીએ, ચંદ્ર ઉપર પહોંચવાના અનેક પ્રયાસો થયા છે. જો એ વૈજ્ઞાનિકો નિરાશ થઈ ગયા હોત એના પ્રયાસોમાં તો એ ચંદ્ર ઉપર ન પહોંચી શક્યા હોત. એવું જ મહાત્મા ગાંધીનું ઉદાહરણ લઈ લો કે એને જો અનેક નિષ્ફળતાઓ વેઠી છે, અનેક સંઘર્ષો આવ્યા છે, અનેક પડકારો આવ્યા છે, તેમ છતાં એને એની લડાઈ ચાલુ રાખી તો છેલ્લે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થવામાં સફળ રહ્યા. એ પ્રયત્નનું પરિણામ છે. એવી જ રીતે નેલ્સન મંડેલા જુઓ, ગાંધીજી જેવું જ એક પાત્ર છે. એવા અનેક મહાપુરુષોના સંઘર્ષ આપણે જોઈએ તો આ પરીક્ષાઓની તૈયારીની સાથે સાથે આવા સંઘર્ષ ગાથાના પુસ્તકો હોય એનું પણ વાંચન કરો તો તમે તમારા ધ્યેય સુધી પહોંચી શકો. એટલે આવા સંઘર્ષ જોઈ અને દરેક નિરાશામાંથી પ્રેરણા લઈ અને તમે જે પરીક્ષાને થામી છે, જે પરીક્ષા માટેની તૈયારી કરો છો અને નિષ્ફળતા મળી તો ફરીથી એમાં સંઘર્ષ કરી અને પ્રયાસ કરવો જોઈએ. અર્જુનને પણ ભગવાને ગીતામાં કીધું જ છે, 3જા અધ્યાયમાં કીધું છે કે તસ્માદ સત્વક સતતમ કાર્ય કર્મ સમાચાર
અસક્તો હયાચર કર્મ પરમો પ્રાપ્તિ પુરુષ. એટલે આપણી આસપાસ હમણાં વાત કરી કનાળા સાહેબે કે સગાવાલા બધા મેણા મારે, આ કરે, આ આવી આસક્તિમાંથી તું મુક્ત થા, સંગત રહિત થઈ નિરંતર કર્મ કરતો રહે અને આસક્તિ રહિત થઈ કર્મનું આચરણ કરનાર મનુષ્ય પરમ પદને પામે છે. એટલે આપણે જે પ્રાપ્ત કરવું છે, જે મેળવવું છે, એના માટે સતત આપણે પ્રયાસ કરવો જોઈએ. જે પરીક્ષા છે એક પરીક્ષામાંથી શીખવાનું. કોઈ વિદ્યાર્થી પૂછે છે કે હું એક નિષ્ફળ થાઉં છું તો પછી મારે બીજી પરીક્ષા આપતી કે કેમ, એના ઉપર કનાળા સાહેબ વિશેષ વાત કરવાના છે. એક પરીક્ષામાં નિષ્ફળ ગયો તો બીજી પરીક્ષા આપવા માટે મારે શું કરવું? કઈ જ નહીં. તમારી ભૂલ શોધો. પહેલી પરીક્ષામાં તમે શા માટે નિષ્ફળ ગયા છો? કઈ બાબતમાં તમે નિષ્ફળ ગયા છો? ક્યાં આપણી ભૂલ પડી છે, ક્યાં કચાશ રહી ગઈ છે, એ શોધીએ અને એના ઉપર ફોકસ કરી અને વધુ મહેનત કરી અને ફરીથી અગેન એ પરીક્ષા